નમસ્કાર. ચાલો એક એવી દુનિયાની કલ્પના કરીએ જ્યાં રસ્તાઓ નદીઓ જેવા હતા, આખા ભારતને એકબીજા સાથે જોડતા. અને આ રસ્તાઓના રાજા કોણ હતા? વિચરતી જાતિઓ. એ લોકો જે ખાલી વેપારી જ નહોતા, પણ આપણી સંસ્કૃતિના જીવંત વાહક હતા. આજે આપણે એમની જ એ ભૂલાઈ ગયેલી ગાથાને ફરીથી જીવંત કરીશું. આ જુઓ, આ માત્ર એક તસવીર નથી, આ તો આપણા ધબકતા ભૂતકાળનું એક જીવંત ચિત્ર છે. વિચારો તો ખરા, એમના બળદગાડાના કાફલા જ્યારે નીકળતા રહેશે ત્યારે એમાં ખાલી મીઠું કે અનાજ નહોતું હતું, એમાં તો એક ગામની વાતો અને બીજા ગામના સમાચાર પણ ભરેલા હતા. સાચું કહું તો એ લોકો જ ખરી કનેક્ટિંગ લિંક હતા જેણે આખા ઉપખંડને જોડી રાખ્યો હતો. તો આજની આપણી સફરમાં શું શું છે? સૌથી પહેલાં આપણે એમની ઐતિહાસિક ધરોહરને સમજીશું. પછી એક કાળા કાયદાની વાત કરીશું જેણે બધું બદલી નાખ્યું. એ પછી આઝાદી અને નવી ઓળખ, ગુજરાતમાં એમની શું સ્થિતિ છે એ જોઈશું. અને છેલ્લે આજે એમના પડકારો અને આશાઓ શું છે એના પર એક નજર કરીશું. તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા પડાવથી, ભારતની ભટકતી ધરોહર. આ લોકો ખરેખર કોણ હતા અને કેમ એમનું જીવન હંમેશા ગતિમાં રહેતું, અને એ પણ ગૌરવ સાથે? તો સૌથી પહેલા આ શબ્દ સમજીએ, વિચરતી જાતિ. આનો સીધો સાદો મતલબ છે એવા સમુદાયો જેમનું ઘર જ એમનો રસ્તો હતો. એમનું જીવન અને એમની રોજીરોટી બધું જ સ્થળાંતર પર ટકેલું હતું. એમનું કામ જ એવું હતું કે એમને એક જગ્યાથી બીજી જગ્યાએ સતત ફરતા રહેવું પડતું. અને એમની આર્થિક દુનિયા પણ જુઓ કેટલી વૈવિધ્યસભર હતી. એક બાજુ એ લોકો ઘી અને ઊન વેચતા કુશળ પશુપાલકો હતા, તો બીજી બાજુ હાથથી સુંદર વાસણો અને હસ્તકલાની વસ્તુઓ બનાવતા કારીગરો પણ હતા. સાચું કહીએ તો એમના વગર ગામડાનું અર્થતંત્ર ચાલી જ ન શકે. એ લોકો ખાલી વસ્તુઓ નહોતા વેચતા, એ તો ગામડાઓની જરૂરિયાતો પૂરી પાડતા હતા. પણ બધું બરાબર ચાલી રહ્યું હતું. અને પછી આવ્યો ઇતિહાસનો એક કાળો અધ્યાય. એક એવો કાયદો જેણે આ ગૌરવશાળી સમુદાયોની આખી દુનિયા જ બદલી નાખી. જે ગતિ એમની તાકાત હતી, જે એમની ઓળખ હતી, એ જ એમના માટે અભિશાપ બની ગઈ. એક કાયદો આવ્યો અને એણે એમની આઝાદી અને ઓળખ પર એવો ઘા કર્યો કે બધું જ વેરવિખેર થઈ ગયું. આ કાયદો ખાલી એમની સ્વતંત્રતાનો દુશ્મન નહોતો, એ તો એમના અસ્તિત્વનો જ દુશ્મન સાબિત થયો. આ સમયરેખા પર એક નજર નાખો. આ ખાલી તારીખો નથી, આ તો એક આખા સમુદાયના પતનની કહાની છે. વિચારો, જે લોકો એક સમયે સન્માનિત વેપારીઓ અને કારીગરો હતા, એમને 1871માં એક કાયદેથી જન્મજાત ગુનેગાર જાહેર કરી દેવાયા. જે હાથ ક્યારેક વ્યાપાર કરતા હતા, એ જ હાથોમાં હવે ગુનાની બેડીઓ હતી. સન્માનથી અપમાન સુધીની આ સફર કેટલી પીડાદાયક હશે! અને આ કાયદો હતો ક્રિમિનલ ટ્રાઇબ્સ એક્ટ 1871. આ કાયદાએ શું કર્યું? એણે આખાને આખા સમુદાયો પર વારસાગત ગુનેગારનો સિક્કો મારી દીધો. કારણ કે એ લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતા હતા. એમની દરેક હિલચાલ પર નજર રાખવામાં આવતી અને એમના પર એટલા બધા પ્રતિબંધો લગાવી દેવાયા કે એમના પરંપરાગત વ્યવસાયો લગભગ બંધ જ થઈ ગયા. પણ દરેક રાત પછી સવાર થાય છે. હવે આ કહાનીના એક નવા અને આશાસ્પદ પ્રકરણ તરફ જઈએ, આઝાદી અને નવી ઓળખ. કારણ કે ભારતની આઝાદી પછી આ ઐતિહાસિક અન્યાયને સુધારવાનો સમય આવી ગયો હતો. 1947ની આઝાદી એ આ સમુદાયો માટે તો બેવડી આઝાદી હતી. એક તો અંગ્રેજોના રાજમાંથી મુક્તિ અને બીજી મુક્તિ હતી આ કાળા કાયદાને બેડીઓમાંથી. હવે ન્યાયનો સૂરજ ઉગવાનો હતો. અને એ સવાર આવી 1952માં. આ એ ઐતિહાસિક વર્ષ છે જ્યારે ભારત સરકારે ક્રિમિનલ ટ્રાઇબ્સ એક્ટને હંમેશા માટે રદ કરી દીધો. આખરે લાખો લોકોને કાયદાકીય રીતે એમની આઝાદી અને એમનું ગૌરવ પાછું મળ્યું. અને આની સાથે જ એક નવો શબ્દ આવ્યો, વિમુક્ત જાતિ. વિમુક્ત એટલે શું? એટલે કે જેમને મુક્ત કરવામાં આવ્યા હોય, જેમને ડિનોટિફાઈ કરવામાં આવ્યા હોય. આ ખાલી નામ નહોતું બદલાયું, આ તો એમના છીનવાઈ ગયેલા સન્માનને પાછું આપવાનો એક ગંભીર પ્રયાસ હતો. તો ચાલો હવે આપણા ગુજરાતની વાત કરીએ. આપણા રાજ્યમાં આ સમુદાયોની શું સ્થિતિ છે અને એમની વિવિધતા કેવી છે એને થોડું નજીકથી જોઈએ. જુઓ,
ગુજરાતમાં 28 વિચરતી જાતિઓ અને 12 વિમુક્ત જાતિઓ છે, એટલે કે કુલ 40 જેટલા અલગ અલગ સમુદાયો. આનો મતલબ શું થયો? મતલબ કે આપણી આસપાસ જ પરંપરાઓ અને કલાઓનો એક જીવંત ખજાનો છે, જેના વિશે કદાચ આપણને ખબર પણ નથી. તો ચાલો એમાંથી કેટલાક સમુદાયોને મળીએ. જેમ કે વણઝારા, જેઓ પોતાના બળદગાડાના કાફલા સાથે દૂર દૂર સુધી વેપાર કરતા હતા. પછી છે દેવી પૂજક, જે શાકભાજી વેચવાની સાથે સાથે સમાજમાં મધ્યસ્થીનું પણ કામ કરે છે. કચ્છના માલધારીઓ, જે ઘેટા બકરા ચરાવે છે, કે પછી કાંગસિયા, જે સૌંદર્ય પ્રસાધનો વેચે છે. દરેકની પોતાની એક આગવી ઓળખ છે અને સમાજમાં એમનું એક ખાસ સ્થાન છે. તો હવે આ વાર્તાના અંતિમ પડાવ પર પહોંચ્યા છીએ, આજ અને આવતીકાલ. આ સમુદાયો આજે કયા પડકારોનો સામનો કરી રહ્યા છે અને એમના ભવિષ્યમાં કઈ આશાઓ છુપાયેલી છે? હા, તફાવત બધું જ કહી દે છે. જુઓ, એક સમય હતો જ્યારે એમનું ફરતું રહેવું, એમની ગતિશીલતા જ એમની તાકાત હતી. પણ આજે આધુનિક જીવનશૈલી, શહેરીકરણ અને બદલાતી અર્થવ્યવસ્થાએ એમના પરંપરાગત જીવન સામે જ એક મોટો પ્રશ્નાર્થ ઊભો કરી દીધો છે. પણ હા, આશાનું કિરણ ચોક્કસ છે. સરકાર હવે આ સમુદાયોને સમાજની મુખ્યધારામાં જોડવા માટે ઘણા પ્રયત્નો કરી રહી છે. જેમ કે એમને સ્થાયી ઘર આપવા, એમના બાળકો માટે શિક્ષણ અને આરોગ્યની સુવિધાઓ પૂરી પાડવી, અને એમના માટે રોજગારીની નવી તકો ઊભી કરવી. આ બધા પ્રયાસો એટલા માટે છે જેથી એમનો અનન્ય સાંસ્કૃતિક વારસો પણ સચવાય અને તેઓ આધુનિક સમાજ સાથે પણ જોડાઈ શકે. અને અંતે આ બધી ચર્ચા આપણને એક મોટા સવાલ પાસે લાવીને ઊભા રાખે છે. જેમ જેમ આપણો સમાજ પ્રગતિ કરી રહ્યો છે, શહેરો મોટા થઈ રહ્યા છે, ત્યારે આપણે ભવિષ્યની પેઢીઓ માટે આ અનોખા ભટકતા વારસાને કેવી રીતે સાચવી શકીશું? શું વિકાસના રસ્તા પર આપણે એ પરંપરાના આ પગડંડીઓ ભૂંસી નાખીશું? આ વારસાને જીવંત રાખવો કે ઇતિહાસના પાનામાં દફનાવી દેવો? આ નિર્ણય આપણે સૌએ સાથે મળીને કરવાનો છે.